નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં. અદાણીના શેર ખરીદવાનું વિદેશી બ્રોકરેજે કહ્યું, ગ્રુપના 3 શેર ખરીદો. ગયા વર્ષે હિંડનબર્ગ વિવાદના કારણે મુશ્કેલીમાં મુકાયેલા ગૌતમ અદાણી ગ્રુપે જબરદસ્ત પુનરાગમન કર્યું છે. નાણાકીય વર્ષ 2024માં અદાણી ગ્રુપનો નફો 55% વધીને ₹30,768 કરોડ થયો છે. આ સમાચાર વચ્ચે શુક્રવારે અદાણી ગ્રુપના શેરમાં તોફાની ઉછાળો જોવા મળ્યો હતો. અદાણી ગ્રુપની અગ્રણી કંપની અદાણી એન્ટરપ્રાઇઝના શેર ટ્રેડિંગ દરમિયાન 7% કરતાં વધુ વધ્યા હતા. ટ્રેડિંગ દરમિયાન જૂનથી અન્ય 3 કંપનીઓ અંબુજા સિમેન્ટ્સ, એનડીટીવી અને એસીસીના શેરમાં પણ મજબૂત વધારો જોવા મળ્યો હતો. અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ અને અદાણી ગ્રીન એનર્જી 3 જૂથ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન હાલમાં ₹3 લાખ કરોડથી વધુ છે. આ દરમિયાન વૈશ્વિક બ્રોકરેજ ફર્મ જેફરીઝે અદાણી ગ્રુપના 3 શેર ખરીદવાની સલાહ આપી છે. જેફરીઝે અદાણી એન્ટરપ્રાઇઝ ટાર્ગેટ કિંમત ₹3800 છે, અદાણી પોર્ટ્સ એની ટાર્ગેટ કિંમત ₹1640 છે અને અદાણી એનર્જી સોલ્યુશન એની ટાર્ગેટ કિંમત ₹1365 પર ખરીદીની સલાહ આપી છે. 30 મેના રોજ જારી કરેલી એક નોંધમાં જેફરીઝે જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઇઝ નાણાકીય વર્ષ 2027 સુધીમાં ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન શરૂ કરવાના દૃષ્ટિકોણ સાથે તેની કેપિટિવ મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને વધારવાનો માર્ગ પર છે. નવી મુંબઈ એરપોર્ટ ચાલુ નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટર સુધીમાં કાર્યરત થઈ જશે તેવી પણ અપેક્ષા છે. અદાણી પોર્ટ્સ નાણાકીય વર્ષ 2024થી 29માં 18%ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર પર કમાણી વધારવા માંગે છે. તમને જણાવી દઈએ કે અદાણી એનર્જી સોલ્યુશન વાર્ષિક સામાન્ય સભામાં ₹12,500 કરોડ એકત્ર કરવા માટે શેરધારકોની મંજૂરી માંગશે. આ બેઠક 25 જૂને યોજાશે. કંપની ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ દ્વારા લાયક રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કરવા માંગે છે. આ હેઠળ ઇક્વિટી શેર અથવા અન્ય પાત્ર સિક્યુરિટીઝ જારી કરી શકાય છે. તો અદાણીના આ 3 શેર તમને ખરીદવા જોઈએ એવું કહી રહી છે જેફરીઝ. બરાબર, તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.